ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે 154 ચર્ચાઓ કરી છે. આપણા દૈનિક જીવનના વિભિન્ન ક્ષેત્રમાં સફળતા માટે તેમજ પરમ પદની પ્રાપ્તિ માટે, પરમ સુખ અને પરમ શાંતિની પ્રાપ્તિ માટે આ બંને કેટલા મહત્વના છે અને કેવી રીતે એકાગ્રતા ધ્યાન પરસ્પર પરિપૂરક છે એ બંને વચ્ચેનું સૂક્ષ્મ અંતર પણ આપણે જોયું. એકાગ્રતા ધ્યાન મેળવવાના ઉપાયો અને એ ધ્યાન અને એકાગ્રતાનો અભ્યાસ કરતા જતા જે વિભિન્ન અંતરાયો આવે છે એ અંતરાયોનું અતિક્રમણ આપણે કેવી રીતે કરી શકીએ તેની પણ ચર્ચા આપણે કરી હતી. ધ્યાનના વિભિન્ન પ્રકારો આપણે જોયા અને આપણે કહ્યું હતું કે ધ્યાનમાં જો આપણે ઊંડા ઉતરવું હોય તો કોઈ સદગુરુના વ્યક્તિગત માર્ગદર્શન હેઠળ જ આપણે ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. પણ શરૂઆતમાં થોડાક સમય માટે, જ્યાં સુધી આવી પ્રાપ્તિ થઈ નથી સદગુરુની, ત્યાં સુધી સ્વામી વિવેકાનંદ જેવો ધ્યાન સિદ્ધ હતા જન્મથી જ, તેમના કેટલાક ઉપદેશોનું પાલન આપણે કરી શકીએ અને થોડાક સમય માટે, વધુ નહીં, થોડોક સમય આપણે ધ્યાન એ વિધિ પ્રમાણે કરી શકીએ. અને જે વિધિ સ્વામી વિવેકાનંદજીએ ધ્યાન તેની પદ્ધતિમાં રાજયોગમાં બતાવી છે તેના જ અંશો ધ્યાન તેની પદ્ધતિ નામક પુસ્તકમાં પ્રકટ કર્યા છે, જે આપણે શ્રી રામકૃષ્ણ જ્યોતના જૂનના અંકમાં પ્રકાશિત કર્યા હતા. એ જ ભાગનો, એ જ અંશનો, એ પુસ્તકમાંથી, એ અંશમાંથી જ આપણે પાઠ કરી રહ્યા હતા કે જેમાં સ્વામી વિવેકાનંદ કહે છે ધ્યાનનો પ્રારંભ કેવી રીતે કરવો જોઈએ. અને કહે છે, પહેલા તો સ્થળની વાત કરી, એક સુંદર પવિત્ર સ્થળ જ્યાં તરંગો સારા હોય ત્યાં ધ્યાન કરવું. ધ્યાન માટેના સમયની એમણે વાત કરી કે બ્રાહ્મ મુહૂર્ત સર્વશ્રેષ્ઠ છે, દરરોજ ઓછામાં ઓછું સવાર સાંજ ધ્યાન કરવું. અને સૌથી પહેલા દરેકના માટે કલ્યાણ માટે પ્રાર્થના કરવી. અને પછી કહે છે સ્વામીજી કે જેઓ ઈશ્વરમાં માનતા હોય તેમણે પ્રાર્થના કરવી, નહીં કે પૈસા માટે કે આરોગ્ય માટે કે સ્વર્ગ માટે, પણ જ્ઞાન અને પ્રકાશ માટે પ્રાર્થના કરવી. તે સિવાયની બીજી પ્રાર્થનાઓ સ્વાર્થવાળી છે. અહીં જ આપણે એક મહત્વની વાત જોઈએ છીએ કે જે ધ્યાનનો અભ્યાસ આજે વધુ પોપ્યુલર થઈ રહ્યો છે, પ્રસિદ્ધ પ્રખ્યાત થઈ રહ્યો છે, એ ધ્યાનના વિભિન્ન પ્રકારના લાભો, એની ચર્ચા દરેક જગ્યાએ થાય છે. કેટલાય ઇન્ડસ્ટ્રીયલ હાઉસીસમાં, ઇન્ડસ્ટ્રીઝમાં, બિઝનેસમાં, વ્યાપારિક સંસ્થાઓમાં નિયમિત ધ્યાનનો અભ્યાસ દાખલ કરવામાં આવ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓમાં પણ આ એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ પ્રારંભ કરવામાં આવ્યો છે અને બહુ સારી વાત છે. કેટલાય પુસ્તકો પ્રકાશિત થયા છે કે જે ધ્યાનના અભ્યાસ દ્વારા કેવી રીતે શારીરિક રોગો પણ સારા થાય છે. કારણ કે મોટા ભાગના રોગો આજકાલ જે હોય છે એ સાયકોસોમેટિક ડિઝીઝ હોય છે. સાયકોસોમેટિક એટલે મનોશારીરિક રોગો હોય છે. મોટા ભાગના 80% જે આપણા શારીરિક રોગો હોય છે એનું ઉદ્ભવ સ્થાન આપણા મનના રોગો હોય છે. અને એટલા માટે મનના તણાવ દૂર થવાથી, મનનું સ્વસ્થ થવાથી આ ધ્યાનના અભ્યાસ દ્વારા એ મનોશારીરિક રોગોનું પણ નિરતન થાય છે, એ રોગો પણ દૂર થાય છે. અને એટલા માટે થઈને ધ્યાનના અભ્યાસ માટે વધુ એક ઉપર જઈ રહ્યા છે. પણ આપણે પ્રથમથી જ એ જાણી લેવાની વાત છે કે આપણે આજે ધ્યાનનો સીમિત ઉપયોગ કરવા નથી માંગતા. ઐહિક એના લાભો પૂરતું જ આપણે ધ્યાન સીમિત કરવાનું નથી. આપણું અંતિમ લક્ષ્ય તો છે આ ધ્યાન અને એકાગ્રતાના અભ્યાસ દ્વારા આ દુન્યવી બાબતોથી પણ ઉપર ચડીને, દુનિયાવી બાબતોથી છોડીને પણ જે પરમ સુખ, પરમ પદ, પરમ શાંતિની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન કરવા.
ટાઈમમાંથી ટાઈમલેસનેસમાં જવાની વાત છે, સમયથી ઉર્ધ્વે જવાની વાત છે, એબ્સોલ્યુટમાં પહોંચવાની વાત છે, બિયોન્ડ ટાઈમ સ્પેસ એન્ડ પોઝિશન, સમય સ્થળ અને કાર્યકારણથી પણ દૂર જવાની વાત છે, એનીથી પરે જવાની વાત છે. અને એ માટે જ્યારે એ આપણે સ્વીકાર કરીએ છીએ ત્યારે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે. શોર્ટકટ મેથડ્સ અપનાવવાથી નહીં થાય. અને શોર્ટકટ મેથડ અપનાવવાથી જેમ આપણે કહ્યું છે, જો એકાગ્રતા મળી પણ જાય તો મનની શુદ્ધતા નહીં હોય તો એકાગ્રતા ખતરનાક નીવડી શકે છે. અને એટલા માટે આપણે ધૈર્યપૂર્વક નિરંતર અભ્યાસ કરવો પડશે. જેમ પતંજલિ કહે છે, સતુ દીર્ઘકાલ નૈરંતર સત્કારા સેવિતો દૃઢભૂમિ. એ નિરંતર દૃઢતાપૂર્વક એ અભ્યાસ કરવો પડશે. દીર્ઘકાળ સુધી કરવા માટે આપણે ધૈર્યપૂર્વક કરવા માટે થઈને તત્પર રહેવું પડશે. એના માટેની તૈયારી રાખવી પડશે. કેમ? કારણ કે આપણો ઉદ્દેશ્ય એ કોઈ સાધારણ ઉદ્દેશ્ય નથી, દુન્યવી આપણી બાબત નથી કે એક નાનકડો કોઈ રોગ દૂર કરવો કે નાનકડી એકાગ્રતા પ્રાપ્ત કરીને અહિક લાભ પ્રાપ્ત કરી લેવા, એ આપણો ઉદ્દેશ્ય નથી. પરમ પદની પ્રાપ્તિ, પરમ શાંતિની પ્રાપ્તિ એ આપણા જીવનનો ઉદ્દેશ્ય છે. અને એ માટેનો એકાગ્રતાનો અભ્યાસ આપણે જ્યારે શરૂ કરશું ત્યારે એના બાય પ્રોડક્ટના રૂપમાં, એના આડકતરા લાભ રૂપે મનની શાંતિ પણ મળશે, દૈનિક જીવનમાં સુખ શાંતિ મળશે, દૈનિક જીવનમાં તણાવ ઓછા થશે, દૈનિક જીવનના કાર્યોમાં સફળતા મળશે, સક્ષમતા વધશે. એકાગ્રતા વધવાથી આપણી કાર્યદક્ષતા વધશે. પણ આ બધું છે એ એના આડકતરા લાભો છે, એ આપણા જીવનનું લક્ષ્ય નથી. અને આ વાત જ્યારે આપણે સ્વીકાર કરીએ તો જ આપણને આ વાત સમજાશે. સ્વામી વિવેકાનંદ જે કહે છે કે આરોગ્ય માટે પણ નહીં, ધ્યાનનો અભ્યાસ આપણે આરોગ્ય માટે નથી કરી રહ્યા. એ આરોગ્ય તો પોતાની મેળે મળશે, પણ આધ્યાત્મિક એનો લાભ મેળવવા માટે થઈને આપણે જો ધ્યાનનો અભ્યાસ કરતા હોઈએ તો એવા ધ્યાનનો અભ્યાસ જ્યારે આપણે શરૂ કરીએ છીએ ત્યારે શરૂઆતમાં જે પ્રાર્થના કરવાની છે, જે લોકો ઈશ્વરને માને છે એ લોકોને પ્રાર્થના કરવાનું સ્વામીજી કહે છે કે પૈસા માટે કે આરોગ્ય માટે કે સ્વર્ગ માટે પ્રાર્થના નહીં કરવી, પણ જ્ઞાન અને પ્રકાશ માટે પ્રાર્થના કરવી. અને એ માટેની પણ આપણે ચર્ચા કરી હતી કે આરોગ્ય તો પોતાની મેળે જ મળશે ધ્યાનનો અભ્યાસ કરવા જતાં, પણ આરોગ્ય માટેની પ્રાર્થના આપણે નહીં કરીએ. જે કાર્ય ડોક્ટર કરી શકે છે એ કાર્ય માટે થઈને રાજા પાસે નહીં જઈએ, 5 રીંગણા માટે રાજા પાસે નહીં જઈએ. એને એ જવું મૂર્ખતાપૂર્ણ હશે. અને ધનને મેળવવા માટેની વાત સ્વામીજી ના નથી કહેતા. ધન એની આપણે વિસ્તારની ચર્ચા કરી, પણ ધનના જે ગેરલાભો છે એને ધ્યાનમાં રાખીને આપણે જરૂર ધનની પાછળ જઈએ. પણ ધન એ આપણો અંતિમ ઉદ્દેશ્ય નથી. અંતિમ ઉદ્દેશ્ય છે ધ્યાન, અને ધ્યાનની પ્રક્રિયા દ્વારા પરમપદની પ્રાપ્તિ. અને એ પ્રાપ્તિ કરવા માટે થઈને આપણા જીવન વ્યવહારને ચલાવવા માટે થઈને જે કંઈ ધનની આવશ્યકતા હોય એ અવશ્ય અર્જન કરીએ, પણ પોતાના પુરુષાર્થ દ્વારા કરીએ. અને એ માટે થઈ અને એ આપણી જે આધ્યાત્મિક સાધના ને એમાં એળે ન જવા દઈએ. એની આપણે ઘણી બધી વાર્તાઓ કરી હતી કે ધનના કેટલા બધા ગેરલાભો છે. અને એટલા જ માટે જીસસ ક્રાઇસ્ટ કહે છે, ઈસુ ખ્રિસ્ત, બહુ સુંદર વાક્ય છે, બહુ જ પ્રસિદ્ધ વાક્ય છે. ઇટ ઇઝ ઇઝીયર ફોર એ કેમલ ટુ પાસ થ્રુ ધ આઈ ઓફ અ નીડલ, બટ it is difficult for a rich man to enter the gate of heaven. એક ઊંટ સોયના નાનકડા છિદ્રમાંથી જઈ શકે, આ શક્ય છે, પણ કોઈ ધની વ્યક્તિ સ્વર્ગના દરવાજાથી અંદર નહીં જઈ શકે. તો ધની વ્યક્તિ ગભરાઈ જવાનું નથી. આ એવા ધની વ્યક્તિ માટે કહ્યું છે કે જેને ફક્ત ધનને જ પોતાનું સર્વસ્વ માન્યું છે. પણ જે ધનનો સદુપયોગ કરે છે, શ્રી રામકૃષ્ણ કહે છે, એ લોકો તો ધન્ય છે. પણ મોટા ભાગના લોકો, જેમ આપણે કહ્યું છે, ધનથી એટલો લોભ પોતાની મેળ આવી જાય છે, અહંકાર અને લોભ એ બંને આવી જવાથી પછી એકાગ્ર ધ્યાનના અભ્યાસ માટે સમય નથી રહેતો. પોતાની મેળે ધીરે ધીરે એકાગ્ર ધ્યાનનો અભ્યાસ ઢીલો થતો જાય છે. અને બીજા ઘણા બધા જાતના વ્યવધાનો આવે છે, લોભ વધતો જાય છે, અહંકાર આવે છે. ત્યારે કોણ કોની વાત સાંભળે? અને આવી રીતે આ ધન એને નીચે ડૂબાડી દે છે. એની ઘણી બધી વાર્તાઓ આપણે કરી હતી. અને એટલા જ માટે ત્યાં સુધી શ્રી રામકૃષ્ણ દેવ તો કહે છે, ગિરીશચંદ્ર ઘોષને કહ્યું હતું કે જો ધ્યાન કરતી વખતે કદાચ કોઈ જો દબાયેલી કોઈ ઈચ્છા ખૂબ તીવ્રપૂર્વક જો આવે
તો તત્ક્ષણ ધ્યાન છોડી દેવું અને ખૂબ વ્યાકુળતાપૂર્વક પ્રાર્થના કરવી કે જેથી આ ઈચ્છાનું શમન ન થાય, જેથી આ ઈચ્છા તૃપ્ત ન થાય, આ ઈચ્છા પરિપૂર્ણ ન થાય. કેમ? જો પરિપૂર્ણ થશે તો એ ઈચ્છાની સાથેના જે કંઈ દુઃખો છે બધા આવશે જીવનમાં, અને ધ્યાનનું જે મુખ્ય લક્ષ્ય એનાથી આપણે વિચ્યુત થઈ જશું. ધ્યાનના સમયમાં કમસે કમ એ સાવધાન રહેવાનું શ્રી રામકૃષ્ણ કહે છે. અને એટલા માટે તેઓ કલ્પતરુની વાર્તા પણ કહેતા કે એક માણસ ત્યાં જંગલમાંથી જઈ રહ્યો હતો અને ત્યાં થાકી ગયો, વિસામો લેવા માટે ખૂબ ધમધકતો તડકો હતો અને વૃક્ષ નીચે બેસી ગયો આરામ લેવા માટે. અને પછી એને મનમાં થયું કે અરે આટલો બધો તડકો છે, આટલું બધું થાકી ગયો છું, અહીંયા જો કોઈ એકાદ પથારી હોત સુવા માટે, બહુ કાંટા છે તો કેટલું સરસ થાય. હજી તો આશ્ચર્યની વાત, હજી વિચાર કર્યો ત્યાં તો કોણ જાણે ક્યાંથી એક બહુ સુંદર મજાની પથારી આવી ગઈ, પલંગ આવી ગયો, ડનલો પીલો, એકદમ સુંદર. આશ્ચર્ય થયો ક્યાંથી આવ્યો. એટલે થોડી વાર તો સૂતો, પણ સવારથી નીકળ્યો તો હવે ભૂખ લાગી, થોડી વાર તો સૂતો, ભૂખને કારણે પાછો ઉઠી ગયો કે અરે અહીંયા ખાવાનું હવે ક્યાંથી આવે, જંગલમાં આવી ચડ્યો છું, જો સુંદર જો ખાવાનું મળી જાત તો મજા આવી જાત. તરત જ જોયું ભાતના પકવાન ત્યાં પલંગની સામે હાજર થઈ ગયા અને એ તો રાજીને રેડ થઈ ગયો. જેટલું ખાઈ શકતો તો ખાધું, બહુ મજા આવી ગઈ. હવે પાછો પલંગમાં સૂતો પણ આખો દિવસ ચાલ્યો હતો એટલે થોડા પગ દુખતા હતા. કોઈ પગ દબાવવા વાળું હોત તો કેટલું સારું થાય. ત્યાં તો કોઈ સુંદર સ્ત્રી આવી ગઈ, પગ દબાવવા માંડી ગઈ. વાહ રે વાહ, બહુ સરસ, આ શું વાત છે. જે હું વિચાર કરું છું બરાબર પૂરું થઈ જાય છે. બહુ આનંદમાં થોડીક વાર તો સૂતો, પછી ઉઠ્યો, ઊંઘમાંથી જાગ્યો, ત્યાં જોયું ત્યાં તો સાંજ થઈ ગઈ છે. સાંજ થઈ જાય છે, જોયું બિહામણું જંગલ. અરે હું ક્યાં આવી ગયો છું, આવું બિહામણું જંગલ. કદાચ આ જંગલમાં વાઘ તો નહીં હોય ને? ત્યાં જ્યાં કે છે ત્યાં તો સામેથી વાઘ દેખાડો. અરે વાઘ આવ્યો, વાઘ મને ખાઈ તો નહીં જાય. ત્યાં તો વાઘ પાસે આવ્યો અને ખાઈ ગયો, ખતમ થઈ ગયું. પછી ખબર પડી એ જે વૃક્ષ નીચે બેઠો હતો એનું નામ છે કલ્પ વૃક્ષ. આ એક કલ્પનાનું વૃક્ષ છે, કલ્પ વૃક્ષ, એવું કલ્પતરુ એ વૃક્ષ છે. એટલે કલ્પતરુ દિવસ મનાવવામાં આવે છે શ્રી રામકૃષ્ણ દેવની એ 1 જાન્યુઆરીના દિવસે ત્યાં કાશીપુર ઉદ્યાન વાટીમાં, કે શ્રી રામકૃષ્ણ દેવ જાણે કલ્પતરુ બની ગયા હતા. સ્વામી શિવાનંદ કે ના કલ્પતરુ નહોતા બન્યા. એટલા માટે કલ્પતરુ નીચે તમે બેસો અને તમે જે ઈચ્છા કરો એ બધી ઈચ્છા તમારી પરિપૂર્ણ થઈ જાય. સારી હોય તો સારી ઈચ્છા પૂર્ણ થાય, ખરાબ હોય તો ખરાબ ઈચ્છા પૂર્ણ થાય, અને તમે મરવાની ઈચ્છા તો તરત જ મરવાની બીક લાગે તો મરવાની, જે ઈચ્છા તમારી થઈ, જે વિચાર આવ્યો એ તરત જ એ વિચાર તમારો પૂર્ણ થઈ જશે. તો કલ્પતરુ નીચે બેસવાથી તો ખૂબ સાવધાન રહેવું પડે, ડેન્જરસ, ખૂબ ભયંકર. કદાચ જો ખરાબ વિચાર આવી ગયો અને જો એ વિચાર, બસ તમે તો કલ્પતરુ નીચે બેઠા છો, તરત જ પૂરું થઈ જશે. જ્યાં સુધી સારા વિચાર આવે છે ત્યાં સુધી બહુ સારું છે, સારા વિચારો બધા પૂર્ણ. પણ જો ખરાબ વિચાર આવ્યો અને એ પણ પૂરો થઈ ગયો તો બસ પતી ગયું. તો શ્રી રામકૃષ્ણ દેવ આવ્યા તો સ્વામી શિવાનંદજી કહેતા નહીં, એને કલ્પતરુ દિવસ ન કહ્યો, 1 જાન્યુઆરી દિવસે ત્યાં શ્રી રામકૃષ્ણ દેવે કૃપા કરી હતી બધા ભક્તો ઉપર, ગિરીશચંદ્ર ઘોષને બધા ઉપર, કાશીપુર ઉદ્યાન બાટીમાં. અને એટલા જ માટે તે દિવસે ઘણા બધાને ઉચ્ચ સમાધિ અવસ્થા અથવા ઉચ્ચ આધ્યાત્મિક અનુભવો થયા હતા. એટલા માટે એ ભક્તો દર વર્ષની 1 જાન્યુઆરી દિવસે કલ્પતરુ દિવસ મનાવે છે કે આજે શ્રી રામકૃષ્ણ દેવ તો ઈચ્છા કલ્પતરુની જેમ બની ગયા હતા અને જેની જે ઈચ્છા પૂર્ણ હતી એ બધી ઈચ્છા પૂર્ણ કરી. સ્વામી શિવાનંદ કે ના, જેની જે ઈચ્છા હતી પૂર્ણ નથી કરી, બધાની આધ્યાત્મિક ઈચ્છાઓ પરિપૂર્ણ કરી. જેની કૃષ્ણ ભગવાનના દર્શનની ઈચ્છા હતી, કૃષ્ણ ભગવાનના દર્શન પોતાના હૃદયમાં થયા. કોઈને ભાવ સમાધિ અવસ્થાની ઈચ્છા હતી, તેને ભાવ સમાધિની અવસ્થા હતી. બધાને આધ્યાત્મિક અનુભવો આપ્યા. દુનિયાવી ઈચ્છા પૂરી નહોતી કરી. દુનિયાવી ઈચ્છા કોઈને પૂરી કરી હશે તો અલગ વાત છે, પણ કોઈની ખરાબ ઈચ્છા પૂરી નહોતી કરી, કોઈનું નુકસાન નહોતું થયું. એટલે કે કલ્પતરુ નથી, શ્રી રામકૃષ્ણ કલ્પતરુ નથી શ્રી રામકૃષ્ણ દેવની પાસે. પણ તેમ છતાં શ્રી રામકૃષ્ણ કહે છે કે જ્યારે ધ્યાનમાં બેઠા હોઈએ ત્યારે જાણે કલ્પતરુની અંદર બેઠા છીએ, અને એટલા માટે થઈને કમસે કમ ધ્યાન વખતે આવી પ્રાર્થના ન કરવી જોઈએ, અને કદાચ વિચાર આવી જાય તો એનાથી પણ સાવધાન રહેવું જોઈએ, એમ સ્વામીજી કહે છે. અને એટલા જ માટે કહે છે શરૂઆતમાં ઈશ્વર પાસે જે ઈશ્વરમાં માનતા હોય તેમણે પ્રાર્થના કરવી, નહીં કે પૈસા માટે કે આરોગ્ય માટે કે સ્વર્ગ માટે, પણ જ્ઞાન અને પ્રકાશ માટે પ્રાર્થના કરવી. તે સિવાયની બીજી પ્રાર્થનાઓ સ્વાર્થવાળી છે. અને સ્વાર્થવાળી પ્રાર્થના કરવામાં વાંધો શું છે કોઈ પૂછે
વાંધો કાંઈ નથી, પછી મહાન દુઃખ પડશે. આપણો જીવનનું ઉદ્દેશ છે પરમ શાંતિ, પરમ આનંદ, પરમ સુખ, પણ એમાંથી આપણે આપણા ધ્યેયમાંથી આપણે વિચ્યુત થઈ જશું. એટલા માટે સ્વાર્થી બનવાથી, જેમ પહેલા જ કહ્યું કે તમે સ્વાર્થી બનશો, થોડાક સમય માટે સારું લાગશે, થોડાક સમય માટે સુખ મળશે, દુનિયાવી થોડી તમને સંપત્તિ મળશે, પણ એના પછી ચિરકાળ સુધી દુઃખ મળશે. ચિરકાળ સુધીના સુખ માટે, શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ માટે અત્યારે આપણે સાધના કરી રહ્યા છીએ, ને એટલા માટે તેને આ ઈચ્છાઓથી આપણે દૂર રહેવાનું છે ધ્યાનના સમયમાં. પછી સ્વામીજી કહે છે, પહેલો પાઠ સમજાવતા કહે છે, થોડો સમય માત્ર બેસી રહો અને મનને દોડવા દો. આ બહુ સુંદર વાત છે. ઘણા લોકો, સ્વામી બ્રહ્માનંદજી મહારાજે પણ આ જ વાત કરી. કેટલાક સાધકો કહ્યા કે મહારાજ અહીંયા ધ્યાન કરવા બેસી ત્યારે મન આડેવડે ભટકે છે, ખૂબ ચંચળ છે, આડેવડે દોડે છે. કે શરૂઆતમાં જે તમને ગુરુદેવે કહ્યું છે એ પ્રમાણે ધ્યાન કરો, પણ એની પહેલા, એ ધ્યાન શરૂ કરતા પહેલા થોડીક વાર સુધી ચૂપચાપ બેસી રહો અને મનને દોડવા દો. એને જ્યાં જવું છે જવા દો. પોતાની મેળે થાકી જશે, એ થાકી જાય થોડીક વારમાં, એના પછી તમે પોતાનું જે તમને ગુરુદેવે કહ્યું છે એ પ્રમાણે ધ્યાન શરૂ કરો. થોડો સમય માત્ર બેસી રહો, મનને દોડવા દો. તમે ફક્ત બેઠા બેઠા જોયા કરો, પકડવાનું નથી. જેમ આપણે કહ્યું, CID ઓફિસરની જેમ જોવાનું છે, પોલીસ ઓફિસરની જેમ નહીં. એની પાછળ દોડવાનું નથી. કેમ તું ક્યાં ગયો, જવા દે. તો ત્યાં શું ક્યાં જાય છે એ જ જોવાનું છે. ભલે ન્યુયોર્ક જાય, લંડન જાય, મુંબઈ જાય, કલકત્તા જાય, જ્યાં જાય તે જવા દો. ફક્ત આપણે પકડવાનું નથી, ના પાડવાનું નથી, હા પાડવાનું નથી, એને કોઈ ઇન્સ્ટ્રક્શન આપવાનું નથી. ફક્ત ક્યાં જાય છે એ નોટ કરવાનું છે. તો કહે છે થોડો સમય માત્ર બેસી રહો, મનને દોડવા દો. તમે ફક્ત બેઠા બેઠા જોયા કરો. કહેવત છે કે જ્ઞાન એ શક્તિ છે. જ્યારે ડાયગ્નોઝ થઈ જાય ત્યારે ડોક્ટર ખુશ થઈ જાય, બસ હવે પકડમાં આવી ગયો. રોગ શું છે? બ્લડ ટેસ્ટ કરી લીધું, ફાલસીફલે મર્યા છે, તરતો તરત ઇન્જેક્શન શરૂ. જ્યાં સુધી બ્લડ ટેસ્ટ નથી થયું, ડાયગ્નોઝ નથી થયું, ટાઇફોઇડ છે, મલેરિયા છે, એન્ટ્રિક ફીવર છે, આ બધી દવા આપે છે, ક્યારેક આ દવા આપે છે, કંઈ બરાબર ખબર નથી પડતી. પણ જ્યાં ફાલ્સિફેરમ જર્મ્સ મળી ગયા બ્લડમાં, તરત જ એને આનંદ થઈ ગયો. કેમ? ડાયગ્નોઝ થઈ ગયું એટલે ટ્રીટમેન્ટ તરત જ શરૂ, અને તરત જ પછી એનું ફળ મળશે. તો ડાયગ્નોસિસ ઇઝ હાફ ધ ક્યોર. કે છે જ્યાં તમને ડાયગ્નોસિસ થઈ ગયું, રોગ ખબર પડી ગઈ કે શું છે, તો તરત જ પછી એનો ઈલાજ હાથવે જ છે. એટલા જ મેં કહે છે માનસિક રોગનું પણ એવું છે. કહેવત છે કે જ્ઞાન એ શક્તિ છે. જ્યાં ખબર પડી ગઈ કે મન ક્યાં ક્યાં જાય છે, શું શું વાત છે, એની કઈ કઈ વીકનેસ છે, કઈ કઈ નિર્બળતા છે, તરત જ આપણને ખબર પડી જશે કે આ શું રોગ છે. કહેવત છે કે જ્ઞાન એ શક્તિ છે, અને એ વાત સાચી છે. જ્યાં સુધી તમે જાણો નહીં કે મન શું શું કરે છે, ત્યાં સુધી તમે તેને કાબુમાં ન લઈ શકો. તેથી તેની લગામ છૂટી મૂકી દો. મનમાં અનેક ઘૃણાજનક વિચારો આવશે. એ જોઈને તમને આશ્ચર્ય થશે કે તમને આવા વિચારો આવ્યા. પણ તમને જણાશે કે દિવસે દિવસે મનના ઉછાળા ઓછા ને ઓછા થતા જાય છે. દિવસે દિવસે એ વધુ ને વધુ શાંત થતું આવે છે. ઘણા લોકો આ પ્રશ્નો પૂછે છે કે આવી રીતે ધ્યાન કરવા ગયા તો મુશ્કેલીમાં મુકાઈ ગયા. પહેલા તો મન સારું હતું, પણ આ ધ્યાન કરવા બેસી છે એના પછી તો જોયું કે મન વધારે ઉછાળા કરે છે, અને કોઈ દિવસ વિચાર્યા નહોતા એવા બધા વિચારો, ઘૃણાજનક વિચારો આવે છે. તો એ સ્વાભાવિક છે. અને સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ તો ત્યાં સુધી કહે છે, મેડિટેશન એન્ડ સ્પિરિચ્યુઅલ લાઈફ એનું પુસ્તક છે, રિએક્શન્સ ટુ સાધના. એ પુસ્તકમાં કહે છે કે જો તમે ઘણા વખત સુધી, દીર્ઘકાળ સુધી ધ્યાનનો અભ્યાસ કર્યો હોય, એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કર્યો હોય, સાધના કરવી હોય, અને આ સાધના કરવા છતાં પણ જો તમને કોઈ પણ જાતની સમસ્યા ન આવી હોય, મન સાથે લડવાની, કે મનના આવી જાતના અશુદ્ધ વિચારો આવવાની, આવી જાતના વિચારો આવે છે કે ઘૃણાજનક વિચારો છે, આવી જાતની કોઈ સમસ્યા ન આવી હોય, if there is no problem, then there is something wrong somewhere. જો કોઈ સમસ્યા ન આવી હોય તો જરૂર કંઈ ગડબડ છે, તમારી સાધના બરાબર નથી. કેમ? જો તમે સાધના બરાબર કરશો, જો સાધનાનો અર્થ જ છે તમે આ જે તળાવમાં શુદ્ધ સરસ પાણી દેખાય છે એના અંદરનો કચરો કાઢવાનો શરૂ કર્યો, શરૂઆતમાં દેખાય છે બહુ સુંદર પાણી છે, પણ જ્યાં તમે વલવવાનું શરૂ કર્યું, અંદરનો કચરો શરૂ કર્યો, તો અંદરનો કચરો બધો બહાર આવી ગયો. એક ને એક દિવસે આ ફેસ કરવું પડશે. દરેક સાધકે બહાદુરીપૂર્વક ફેસ કરવું પડશે.
પોતાની અંદરમાં રહેલા હજારો જન્મોના સંસ્કારો ક્યારેક જાગૃત થવાના છે. એ જાગૃત કરવા માટેની જ સાધના છે આ ધ્યાનની પદ્ધતિ. અને એટલા જ માટે કહે છે કે ગુરુના સાનિધ્યમાં, ગુરુના આદેશ પ્રમાણે આ સાધના કરવી જોઈએ, કે જેથી આવી બધી જાતના જ્યારે આવી જાતની સમસ્યા આવે ત્યારે કોઈક સહારો રહે, એને તમે પૂછી શકો, એનું માર્ગદર્શન મળી શકે. એટલા જ માટે વ્યક્તિગત માર્ગદર્શન હેઠળની વાત છે, કારણ કે અચેતન મન સાથે જજુમવાની વાત છે. જ્યારે ધ્યાન આપણે ઊંડા ઉતરીએ છીએ ત્યારે ફક્ત ચેતન મનની સાથેની વાત નથી, અચેતન મનની સાથે લડવાની વાત છે. અને સ્વામી યતીશ્વરાનંદજી કહે છે કે એક ને એક દિવસ આવશે જ. એનો અર્થ એ નથી કે આપણે જાણી કરીને પ્રોબ્લેમ ક્રિએટ કરીએ, પણ આ તો કહેવાની વાત છે કે સાધારણ રીતે મોટા ભાગના લોકો માટે, કારણ કે ગમે એટલા એમના સંસ્કારો સારા હશે, ક્યાંક ને ક્યાંક તો થોડીક ને થોડી ગંદકી પડી જશે. એ ગંદકી બહાર આવવાની જ છે કોઈ ને કોઈ સમય. તો ધ્યાનનો અભ્યાસ કરવા જતા જો એક સેટબેક આવે, કર્વ જો થોડોક નીચે જાય એકાગ્રતા ધ્યાનનો, થોડીક જાતની એ સમસ્યાઓ આવે, તો સમજવું જોઈએ કે આપણે પ્રોગ્રેસ કરી રહ્યા છીએ, આ એની નિશાની છે. એ વખતે નિરાશ થવાની વાત નથી, બલકે એ આપણને ત્યારે આશા બંધાઈ જવી જોઈએ કે બરાબર આપણે રસ્તા ઉપર છીએ. કેમ કે જો આપણે બરાબર રસ્તા ઉપર ન હોત તો આ જાતની સમસ્યા ન આવત. આપણે આગળ વધી રહ્યા છીએ, એટલા જ માટે પ્યુરિફિકેશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગયું છે. એ સફાઈ મનની શરૂ થઈ ગઈ છે, એટલા જ માટે અંદરનો કાદો હોય બહાર આવી રહ્યો છે. એ સફાઈ જો બહુ સરસ નહીં હોય તો અંદરનો કાદો બહાર નહીં આવે, અને તમે પણ વિચારશો આપણે બહુ આનંદમાં છીએ અને બધાય મજામાં, તો બધાય મજામાં, અને એમને ત્યાં ને ત્યાં આપણે રહીશું, પણ અંદરનો કચરો પણ એમને રહેશે. તો એ સાફ સફાઈ કરવા માટે થઈને આ વલોવાની પ્રક્રિયા જ્યારે આપણે કરીએ છીએ તો આ બધું આવશે, અને એને ફેસ કરવું પડશે, એને આપણે એનો સામનો કરવો પડશે. એ માટે તત્પર રહેવું પડશે, એના માટે તૈયારી રાખવી પડશે. સ્વામી અશોકાનંદજી બહુ સુંદર વાત કરે છે, મેડિટેશન નામનું પુસ્તક છે, કે તમે એમ અત્યારે કદાચ તમને જો એકાગ્ર ધ્યાનનો અભ્યાસ કરતા હો, કોઈ વિશેષ જાતની સમસ્યા ન હોય મનમાં, કોઈ જાતની સમસ્યા પ્રોબ્લેમ ન હોય, વિશેષ કોઈ સમસ્યા ન હોય, વિશેષ હતાશા અથવા નિરાશાનું ખૂબ ગાઢ એક જાતની વૃત્તિ ન આવી હોય, તમે સાધારણ સ્થિતિમાં હો મનની, તો પછી આળસ કરશો નહીં, પ્રમાદ કરશો નહીં, ખૂબ તત્પરતાથી ધ્યાનના એકાગ્રતાના અભ્યાસમાં લાગી જજો. કારણ કે એવી કોઈ ગેરંટી નથી કે આવતીકાલે તમારી મનની આ અવસ્થા રહેશે. ગમે ત્યારે એક અવસ્થા એવી આવશે, એક ઊંડો એક જાતનો ખાડો આવશે, મનની અવસ્થા એવી આવશે કે જ્યારે તમે ઊંડા હતાશાના, નિરાશાના ગર્તમાં આવી જશો. દરેકને આવે છે, એ પીઠ આવે છે, એ ખાડો આવે છે આધ્યાત્મિક સાધનામાં. અને એ ખાડો કેટલા વર્ષ સુધી રહેશે એની પણ કોઈ ગેરંટી નથી. કદાચ તમે અત્યારે જે મનની અવસ્થા તમારી પાસે છે, એવું સ્વસ્થ મન મેળવતા કદાચ 10 પડી જાય, કદાચ. એ ડ્રાય પીરિયડ, સ્પિરિચ્યુઅલ ડ્રાયનેસ નો પીરિયડ કોને ક્યારે આવશે કઈ કહેવાય નહીં. સ્પિરિચ્યુઅલ ડ્રાયનેસ કહેવાય છે પીરિયડ, સ્પિરિચ્યુઅલ ડ્રાઉટ. ક્યારેક સ્પિરિચ્યુઅલ ડ્રાયનેસ અને ક્યારેક સ્પિરિચ્યુઅલ ડ્રાઉટ બની જાય છે. એ આધ્યાત્મિક, જાણે આધ્યાત્મિકતા સુકાઈ જાય છે, રસ નથી રહેતો, આધ્યાત્મિકતામાં રસ નથી રહેતો, ભગવાન પ્રત્યેની ભક્તિ, શ્રદ્ધા બધું ઉડી જાય છે. આવી જાતની એક અવસ્થા આવે છે દરેક આધ્યાત્મિક સાધકના મનમાં. પણ એ ડિપેન્ડ કરે છે કોની અવસ્થા કેટલા વખત સુધી રહેશે. કોઈને શરૂઆતમાં જ આવે છે, કોઈને મિડલમાં આવે છે, કોઈને અંતમાં આવે છે, કોઈને થોડાક દિવસો સુધી રહે છે, કોઈને થોડા વર્ષો સુધી રહે છે. એ તો વ્યક્તિગત સાધક ઉપર નિર્ભર કરે છે, પણ દરેકને અવસ્થા આવે છે. અને ક્યારેક ક્યારેક સ્પિરિચ્યુઅલ ડ્રાયનેસ, સ્પિરિચ્યુઅલ ડ્રાઉટ બની જાય છે, આધ્યાત્મિક દુષ્કાળ પડી જાય છે. અને એ દુષ્કાળનો સમય કદાચ 10-15 વર્ષનો હોય, એમ સ્વામી અશોકાનંદજી કહે છે. એટલા માટે થઈને એ પીરિયડ જયારે આવે, એ પહેલા કે એવો પીરિયડ આવ્યો છે, અત્યારે જયારે તમારું મન સારું છે ત્યારે વધુમાં વધુ સારામાં સારી રીતે કોઈ પણ બહાનું કર્યા વગર, અત્યારે તો ફક્ત તમારી પાસે એક જ સમસ્યા છે, ટાઈમ નથી, સમય નથી. સમયનું મેનેજમેન્ટ, સવાર સાંજ અડધી કલાક સમય જ કાઢવાનો છે, અથવા 1-1 કલાક જો તમે બની શકે તો કાઢો. પણ પછી તો તમારી પાસે સમય રહેશે, બધી વ્યવસ્થા હશે, ધ્યાન કરવા માટેનું સુંદરમાં સુંદર આસન હશે, એર કન્ડિશન અલગ ચેમ્બર હશે, મેડિટેશનની અલગ ચેમ્બર હશે એર કન્ડિશન, ઘરમાં કોઈ જાતની પ્રોબ્લેમ નહીં હોય, દીકરીઓ પરણાવી દીધી છે, બધું થઈ ગયું હશે, પણ મનની એવી અવસ્થા આવશે કે તમે ધ્યાન કરવા માટે અત્યંત ત્યારે નકામા હશો. અને એવી અવસ્થા કદાચ 10-15 વર્ષ સુધી ચાલે, કોણ જાણે કેટલી ચાલે. એટલા માટે અત્યારે ગમે એટલી મુશ્કેલી હોય, ગમે એટલા વ્યવધાનો હોય, બાહ્ય વાતાવરણ ગમે એટલું ખરાબ હોય,
ગમે એટલું ઘરમાં શાંતિ હોય કે ન હોય, કંજાસ ચાલતો હોય, ત્યારે પણ સવારના પહેરમાં વહેલા ઉઠીને અથવા રાતના મધરાતે પણ સમય ન મળતો તો ગમે તેમ સમય કાઢીને પણ ત્યારે જયારે તમારું મન સ્વસ્થ છે એનો તમે સદુપયોગ કરજો. પછી જયારે આ અવસ્થા આવશે ત્યારે લડવાનો સમય આવશે, ત્યારે શું કરવું એના માટે સ્વામી અદ્ભુતાનંદજી મહારાજ બહુ સુંદર વાત કરે છે. સાધકે કહ્યું આવી રીતે પોતાના મનની વાત કરી કે બધું સરસ ચાલતું હતું, એટલું સરસ ધ્યાન લાગતું હતું, એટલો આનંદ આવતો હતો, ઈશ્વરમય આનંદ આવતો હતો, અને હવે તો કોણ જાણે શું મારું મન એવું થઈ ગયું છે, બહુ ખરાબ થઈ ગયું છે, કેવા કેવા જાતના વિચારો આવે છે, ધ્યાન વખતે તો હજી વધારે ગંદા ખરાબ વિચારો આવે છે, સંશય આવી ગયો છે, ઈશ્વરમાં શ્રદ્ધા નથી રહી, આ કોણ જાણે શું થઈ ગયું છે. ને ત્યારે સ્વામી અદ્ભુતાનંદજી મહારાજ, લાટુ મહારાજ શ્રી રામકૃષ્ણ દેવના અંતરંગ શિષ્ય હતા, એનો ફોટો ઉપર છે, જેમને સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે એ તો શ્રી રામકૃષ્ણ દેવનો ચમત્કાર છે, ઇઝ મિરાકલ ઓફ શ્રી રામકૃષ્ણ. કેમ? કારણ અમે બધા કે કોલેજના વિદ્યાર્થી હતા, ભણેલા ગણા વિદ્યાર્થી હતા, એમાંથી શ્રી રામકૃષ્ણ દેવ અમને આટલા આધ્યાત્મિક મહાન બનાવ્યા. પણ આ તો શ્રી રામકૃષ્ણ ચમત્કાર છે કે એક ભરવાડનો છોકરો, સાવ ભણેલો ગણેલો નહીં, જેનું શિક્ષણ ફક્ત ક સુધી હતું, કા સુધી. શ્રી રામકૃષ્ણ એને ભણવા બેઠા કે ભાઈ ખાઈને તો ભણવું પડે. શ્રી રામકૃષ્ણ પોતે પણ ખાસ ભણેલા નહોતા, પણ પોતાના દસ્તખત કરી શકતા હતા, થોડુંક ઉતારી શકતા હતા, બાકી વાંચતા લખતા ખાસ નહોતું આવડતું. એમણે પણ શાળા છોડી દીધી, પણ તેમ છતાં થોડુંક બોલી શકતા, થોડુંક સંસ્કૃત, થોડુંક અંગ્રેજી, થોડાક એકાદ ડઝન શબ્દો બોલી શકતા, થોડુંક સંસ્કૃત બોલી શકતા, પોતાના દસ્તખત કરી શકતા. થોડાક પુસ્તકો પણ ઉલટાયેલા છે, ત્યાં મળશે, ત્યાં મળશે. એક પુસ્તકનું એમણે ઉતારો કર્યો હતો પોતાના, એના હસ્તાક્ષર બહુ સુંદર હતા, પણ એ બસ ત્યાં સુધી. એ પોતે લાટુ મહારાજને સ્વામી અદ્ભુતાનંદજી મહારાજને ભણાવવા બેસે છે કે ભાઈ તારે આવ ભણ્યા વગર કેમ ચાલશે, અને કહે છે બોલ ક, તો કે કા. ફરી કહે છે બોલ ક, તો કે કા. અરે બોલે ક ને જો કા બોલીશ તો પછી ક ને જયારે કાનો લાગશે ત્યારે શું બોલીશ? પણ એ કા એનું કા જ રહ્યું, બિહારી એમનું ઉચ્ચારણ કા, એટલે પછી કે રેવા દે, તારે ભણવાની વાત નથી, તું એ મારી સેવા કર, બસ આ જ બરાબર છે. એ સેવામાં જ રહ્યા. એ લાટુ મહારાજ કે જે સાવ અભણ ભરવાડના છોકરા, કા સુધી જેમનું શિક્ષણ હતું, એટલા મહાન આધ્યાત્મિક સંત થઈ ગયા. એટલે શ્રી રામકૃષ્ણ કહે એ તો કે શ્રી રામકૃષ્ણ ચમત્કાર છે, મિરાકલ ઓફ શ્રી રામકૃષ્ણ. એમની પાસે ભક્ત આવી જઈને અવાજ કર્યો હતો, અને શું સરસ સ્વામી અદ્ભુતાનંદજી મહારાજનો જવાબ આપ્યો, એટલું સુંદર નિરાકરણ કર્યું. ગભરાવું નહીં, કે આ જો તને ખબર નથી, આપણા મનની અંદર આ બધા ચોર બેઠેલા હતા, તને ખબર નહોતી. આ બધા ચોર બેઠેલા હતા, પૂર્વજન્મના કેટલા બધા જાતના ખરાબ સંસ્કારો, એ સંસ્કારો બધા અંદર બેઠેલા જ છે. પણ તને ખબર છે આ શું કરવા થયું છે કે નથી ખબર? કે તું ભગવાનનું નામ બહુ લેતો હતો. કે હા, મેં થોડાક વખત ખૂબ ભગવાનનું નામ લેવાનું શરૂ કર્યું હતું, મને એટલું સારું લાગતું હતું કે મેં બહુ સાધનામાં તીવ્રતા લાવી હતી. એનું પરિણામ છે, એનું પરિણામ. તો ભગવાન નામ લેવાનું મેં કોઈ ખોટું કામ કર્યું, એનો બદલે મને આવી સજા મળે? સજા નથી મળતી. આ તો તારો રોગ દૂર થઈ રહ્યો છે. એ ભગવાન નામ લીધું એનું આ પરિણામ છે. એનો અર્થ એ નથી કે ભગવાન નામ લેવું બંધ કરો. જો આ ભગવાનનું નામ છે ને, એમાં ખૂબ શક્તિ રહેલી છે. ભગવાનનું નામ જયારે તમે લ્યો છો, ત્યારે ભગવાનનું ધ્યાન કરો છો, તો એ જ પવિત્ર નામ અને એ પવિત્ર ધ્યાન, એને કારણે મનમાં જે છુપાયેલા ખરાબ સંસ્કારો હોય છે, એ જે ચોર બેઠેલા હોય છે, એની ગરમી સહન કરી શકતા નથી. વારંવાર તમે જો આવી રીતે ભગવાનનું નામ લ્યો, એનું પવિત્ર નામ ત્યાં અંદર આવે અચેતન મનમાં, પછી એ લોકો સહન કરી શકતા નથી. થોડાક વખત તો સહન કરે, પણ પછી સહન કરી શકતા નથી. અને એટલા માટે ગરમીને કારણે એ બહાર આવી જાય છે. પેલા અંદર બેઠેલા હતા અચેતન મનમાં, અજ્ઞાત મનમાં, ખબર નહોતી આપણને લાગતું હતું આપણે કેટલા સરસ છીએ, પણ સરસ નહોતા. એ અજ્ઞાત મનમાં પૂર્વજન્મમાં ઘણા સંસ્કારો પડેલા હતા, એમાં સારા પણ છે, નરસા પણ છે. પણ એ જે ખરાબ સંસ્કારો હતા, એ ભગવાન નામથી જાગૃત થઈ ગયા. સારા પણ જાગૃત થશે, ધીરે ધીરે જાગૃત થશે. પેલા આ સુતેલા સુષુપ્ત સંસ્કારો જે ખરાબ, એ જાગૃત થઈ ગયા. એ જાગૃત થઈને હવે ચેતન મનમાં આવી ગયા. અને એટલા માટે તમને લાગે છે હાય હાય હાય, આ તમે ખોટું કામ કર્યું, ભગવાન નામ લીધું, આમ ઉપાધિમાં પડી ગયો. આ ધ્યાન કરવાનું શરૂ કર્યું, એમાં ઉપાધિમાં પડી ગયો. ઉપાધિમાં નથી પડ્યા, બહુ સારું કર્યું. અત્યાર સુધી પલંગની નીચે ચોર બેઠેલો હતો, છુપાઈને સંતાયેલો હતો, તમે લાઈટ કરી એટલે ચોર બહાર આવી ગયો. તો ચોર બહાર આવી ગયો એનો અર્થ ખરાબ નથી કામ કર્યું, તમે સારું કામ કર્યું છે. કારણ કે જો તમે લાઈટ બંધ કરીને સુઈ ગયા હોત, તો રાતના ચોર ઉઠત, છુરી તમારે ફેરવત, અને બાકી બધું જે ખાય છે લઈને ચાલ્યા જાય. તો તમે બચી ગયા, કમસે કમ ખબર પડી કે ચોર છે. પણ હવે શું કરવાનું? હવે ચોરને બહાર કાઢી મૂકવાનું. બહાર તો આવી ગયો, પલંગ તો બહાર આવી ગયો, પણ હજુ ઓરડામાં છે.
ઓરડાની બહાર કાઢીને પછી દરવાજો જ્યારે બંધ કરશો ત્યારે તમને સુખ મળશે, એના પહેલા નિશ્ચિંતા નથી. તો એક તો સ્ટેપ તમે કરી લીધું કે ભગવાનનું નામ લીધું, ભગવાનનું ધ્યાન કર્યું. આ પવિત્ર નામ પવિત્ર ધ્યાનથી જે ઉષ્મા ફરી મારો એ ભગવાનના નામ રૂપી દંડાથી અને સાવ દરવાજાની બહાર કાઢે દરવાજો બંધ કરો તો તમે સેફ. તો પહેલા અવસ્થા હતી બહુ સુંદર અવસ્થા હતી, એટલી મનમાં શાંતિ મળતી હતી, ધ્યાન કરતા હતા બહુ સારું લાગતું હતું, ભગવાન નામ લેતા હતા બહુ સારું લાગતું હતું. વળી પાછો પીરિયડ આવ્યો, સ્પિરિચ્યુઅલ ડાઉટ આવી ગયો, આધ્યાત્મિક દુષ્કાળ પડી ગયો, ભગવાન નામમાં રુચિ નથી, નામ લેવા નથી ગમતું, ધ્યાન કરવા નથી ગમતું. આ જે પીરિયડ છે એ બહુ ધૈર્યપૂર્વકનો અભ્યાસ માગી લે છે. ત્યારે ધૈર્ય ખોયા વગર બમણા જોશથી, કારણ કે હવે ચોર બહાર આવી ગયા છે, હવે ચોરને એ જ દંડાથી બહાર કાઢવાના છે જે દંડા દ્વારા અચેતન મન ચેતન મનમાં આવ્યા. અને એવી રીતે એ અભ્યાસ કરવાથી આગળ વધી જાય છે અને એ જ્યારે ચેતનમાંથી બહાર થઈ જાય છે ત્યારે આપણે સેફ થઈ જાય છે. એટલા જ માટે સ્વામી સતપ્રકાશાનંદજીનું બહુ સુંદર પુસ્તક બહાર પ્રકાશિત થયું છે હમણાં, ધ માઇન્ડ એકોર્ડિંગ ટુ વેદાંતા. એ મા શારદા દેવીના શિષ્ય હતા, અમેરિકામાં ઘણા વર્ષો સુધી હતા. થોડા વર્ષો પહેલા એમાં મહાસમાધિ લીધી. એમણે પોતાના પુસ્તકમાં બહુ સુંદર દૃષ્ટાંત આપ્યું છે. એક દિવસે તેઓ એક દર્શન કરવા ગયા હતા, એક મુસ્લિમ ફકીરના દર્શન કરવા માટે ગયા હતા. એક ત્યારે નાવમાં રહેતા હતા. તો ત્યારે જ એમણે જોયું કે જપમાળા હાથમાં લઈ અને એ અહર્નિશ મંત્રનો જાપ કરે જ જાય છે, કરે જ જાય છે. ત્યારે થોડુંક આધ્યાત્મિક પ્રશ્નોત્તરી થઈ. એના પછી સ્વામીજી ત્યારે નાના જને એક આશા છે, શું છે? that good deeds and good thoughts are ready with 100,000 angels. લાખો દેવદૂતની જેમ આપણી રક્ષા કરવા માટે સારા સંસ્કારો સારા કર્મો પણ આપણા અંદર રહેલા છે, એ આપણા તરફ માટે તત્પર છે. આવી જાતની આશાની વાણી સ્વામીજી આપે છે. તો આ જે અચેતન મન વિશે અને આપણા પૂર્વજન સંસ્કારો વિશે આધુનિક મનોવિજ્ઞાન, પાશ્ચાત્ય મનોવિજ્ઞાન અને વેદાંત એ બંને વચ્ચેનો શો ભેદ છે, આપણે વિસ્તારની ચર્ચા ન કરી શક્યા. એના મુખ્ય ભેદો કમસે કમ થોડીક ચર્ચા આપણે કરવાનો પ્રયત્ન કરશું. અને સ્વામી વિવેકાનંદજીએ જે ધ્યાનની પદ્ધતિ બતાવી એ આગળ શું કહેવા માંગે છે એની ચર્ચા, આ બધી એકાગ્રતા ધ્યાન વિશેની ચર્ચા આવતા શનિવારે નહીં, આવતા શનિવારે એકાદશી છે એટલે રામનામ સંકીર્તન થશે ઉપર, અને એના પછીના શનિવારે 2 ઓગસ્ટે આપણે આ કરવાનો પ્રયત્ન કરશું. એ પહેલા 30મી તારીખે ગુરુ પૂર્ણિમા છે, બહુ જ એક ભાવન દિવસ. અને રામકૃષ્ણ મઠ મિશનમાં હવે એનું મહત્વ એટલા માટે વધી રહ્યું છે કે પહેલા એ ગુરુ પૂર્ણિમા નહોતું, પણ રામકૃષ્ણ મઠ મિશનના 10મા પરમાધ્યક્ષ શ્રીમદ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે આ પ્રચલન કર્યું. એક તો પહેલેથી જ એવું પ્રચલન હતું કે અમે કોઈ મંત્ર દીક્ષા ન આપી શકીએ. રામકૃષ્ણ મઠ મિશનના ફક્ત જે સંઘ ગુરુ હોય, જે સંઘાધ્યક્ષ હોય, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, 2 ઉપાધ્યક્ષ, આ 3 જ એ મંત્ર દીક્ષા આપી શકે અને ગુરુ બની શકે. પણ સાચા ગુરુ તો શ્રી રામકૃષ્ણ છે. શ્રી રામકૃષ્ણની જ કૃપા એ સાધકોને, જે લોકો અહીંયાથી મંત્ર દીક્ષા મળે છે અને લે છે, એટલા માટે સાચા ગુરુ તો શ્રી રામકૃષ્ણ જ છે. એટલા માટે સ્વામી વીરેશ્વરમાં જે એવો નિયમ કર્યો કે પોતપોતાના ગુરુ, પછી તમે પ્રેસિડેન્ટ મહારાજ પાસેથી દીક્ષા લીધી હોય કે વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ પાસે દીક્ષા લીધી હોય કે 10મા અધ્યક્ષ પાસે લીધી હોય કે 9મા અધ્યક્ષ પાસે લીધી હોય, એ કોઈ મહત્વ નથી. તમે શ્રી રામકૃષ્ણ તમારા ગુરુ છે. અને એટલા માટે ગુરુ પૂર્ણિમાને દિવસે શ્રી રામકૃષ્ણની વિશેષ પૂજા અહીં થશે ઉપર. શ્રી રામકૃષ્ણ દેવનું હવન થશે, સાથે સાથે વિદ્યાર્થીઓ થશે. એમાં બધાય ભક્તો, જેટલા લોકો શ્રી રામકૃષ્ણ મઠ મિશન પાસેથી મંત્ર દીક્ષા મેળવેલી છે, એ બધા રામકૃષ્ણના જ શિષ્યો છે. પછી એ કયા ગુરુ, સંઘ ગુરુ પાસે લીધી કે ઉપાધ્યક્ષ પાસે, એ વધારે મહત્વ નથી. આ એમણે નવી પરિપાટી કરી, જેથી આ ગુરુવાદ, ગુરુ કલ્ટ, જેને કારણે ઘણી સંસ્થાઓમાં ઘણી જાતના દૂષણ આવી જાય છે, એ ગુરુ કલ્ટ નહીં, પર્સનાલિટી કલ્ટ નહીં, વ્યક્તિત્વવાદી એક કોઈ સંપ્રદાયવાદ શરૂ ન થઈ જાય. શ્રી રામકૃષ્ણ જ મહાન ગુરુ છે. પછી તમે ગમે તેની પાસે મંત્ર દીક્ષા લીધી હોય, એ સાચા ગુરુ છે. એટલા માટે ગુરુ પૂર્ણિમાના દિવસે અહીંયા વિશેષ પૂજા થાય છે. બધા ભક્તો એમાં આમંત્રિત હોય છે. તો 30મી જુલાઈના દિવસે પછી તમે મંત્ર દીક્ષા ન પણ લીધી હોય, ઠીક છે, કોઈ વાત નહીં, પણ તેમ છતાં તમે અહીંયા રામકૃષ્ણ દેવની પૂજા આવી શકો છો, પૂજામાં આવી શકો, હવન અટેન્ડ કરી શકો, પ્રસાદ લઈને જાઓ, બધા જ નિમંત્રિત છે. તો એ ગુરુ પૂર્ણિમાના દિવસે 30મી તારીખે આવશું. અને એ આવશો આપ. સાંજના પણ કદાચ એ આરતી અને આરતી પછી કંઈક ચર્ચા થશે ગુરુ વિશે. અને સવારના એ 5 વાગે મંગલ આરતી, અને પછી 7 વાગે વિશેષ પૂજા, અને 10 વાગે હવન, પછી પ્રસાદ. આ બધા કાર્યક્રમમાં આવો
અને પછી એના પછીના શનિવારે 2 ઓગસ્ટે આપણે આ ચર્ચા આગળ ચલાવશું. આજે અહીં સમાપ્ત કરીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ. કે આ ચેતન મન, કોન્શિયસ માઇન્ડ, એની પાછળ છે અચેતન મન, અનકોન્શિયસ માઇન્ડ. આ બે જ અત્યારે માનતા હતા. ફ્રોઇડ આ બેને જ માને છે. પણ એના પછી જે મનોવૈજ્ઞાનિક આવ્યા એ લોકો, ખાસ કરીને એરિક ફ્રોમ અને અબ્રાહમ મેસ્લો, એ લોકો હવે માને છે કે ના, એક ત્રીજી સ્ટેજ પણ હોઈ શકે છે, સુપર કોન્શિયસ સ્ટેજ, અતિચેતન અવસ્થા. પણ ચેતન અવસ્થા અને અચેતન અવસ્થા, અને આ જે અચેતન મન છે એ અચેતન મનમાં બધા સંસ્કારો રહેલા છે. પણ ફ્રોઇડ એમ નથી માનતા કે આ સંસ્કારો પૂર્વજન્મ છે. એ લોકો પૂર્વજન્મ નથી માનતા. તો જે કઈ સંસ્કારો છે આ જવાબદાર છે, તે માને છે કે એના માટે જવાબદાર છે આ ચેતન મનમાં જે સંસ્કારો હોય, ક્યારના બાળપણના સંસ્કારો. અને બધાને બધા બાળપણના જ કોઈક એક્સપિરિયન્સ સાથે એ ગણાવે છે. તો ક્યારેક બહુ બેહુદું એક કારણ આપે કે બાળપણમાં કદાચ આવું થયું ને બધું આવું થાય છે. પણ આપણી પાસે, હિન્દુ શાસ્ત્ર પાસે એના માટેનો બહુ સુંદર એક્સપ્લેનેશન છે કે કદાચ આ જન્મની પૂર્વજન્મના સંસ્કારો પણ છુપાયેલા બેઠેલા છે. તો અચેતન મનને 2 લેયર્સ છે. ઉપરની લેયર્સમાં તો આ જન્મના સંસ્કારો, અને નીચેની લેયરમાં, નીચેના હિસ્સામાં, નીચેના ભાગમાં છે પૂર્વજન્મના સંસ્કારો. આવા હજારો જન્મના સંસ્કારો પડેલા છે. બીજી વાત, ફ્રોઇડ એમ માને છે કે આ જે સંસ્કારો છે બધા ખરાબ જ સંસ્કારો છે. આ જન્મના છે બાળપણના ખરાબ સંસ્કારોમાં પડેલા છે અચેતન મન. અચેતન મન એટલે ભંડારઘર. કેવું ભંડારઘર? ગંદગીથી ભરેલું, ગંદા વિચારોથી ભરેલું ભંડારઘર, ગંદા એક્સપિરિયન્સથી ભરેલું ભંડારઘર. હિન્દુ શાસ્ત્ર નથી માનતા. વેદાંત એમ માને છે કે હા,